જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. પહેલો યોહન 2:15 કહે છે, સંસાર ઉપર કે સંસારના વિષયો ઉપર પ્રેમ રાખશો નહીં. જે કોઈ સંસાર ઉપર પ્રેમ રાખે છે તેનામાં પરમપિતા પ્રત્યે પ્રેમ હોતો નથી. આજે 1 ઓક્ટોબર સંત અલ્ફોન્સ જે ધર્માધ્યક્ષ તથા ધર્માચાર્ય હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત અલ્ફોન્સનો જન્મ ઈસવીસન 1696માં ઇટાલીના નેપલ શહેરમાં થયો હતો. 17 વર્ષની વયે તેમણે સિવિલ લો અને કેનન લોમાં પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ વકીલાતનો વ્યવસાય કરતા હતા. પણ એકવાર પોતાના અસીલને જીતાડવામાં નિષ્ફળ જતા તેમણે વકીલાતના વ્યવસાયનો સદંતર ત્યાગ કર્યો. પુરોહિત તાલીમ મેળવી પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. પુરોહિત તરીકે પોતાનો મોટો ભાગનો સમય ઉપદેશ અને પ્રાશ્ચિત સંસ્કાર પ્રદાન કરવામાં ગાળતા. સમય જતાં તેમણે મુક્તિદાદા નામનો સાધુ સંઘ સ્થાપ્યો. નીતિશાસ્ત્ર ઉપરના તેમના ઘણા લખાણોને લઈને તેઓને ધર્મવિદ્યાના શાસ્ત્રી ગણવામાં આવે છે. જીવનના અંતિમ દિવસો બીમારી, મનોમંથન અને પોતાના જ સંઘના સભ્યોની હેરાનગતિથી ઘણા કપરા નીવડ્યા. ઈસવીસન 1787માં અવસાન પામ્યા. ઈસવીસન 1839માં તેમને સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. હે પિતા પરમેશ્વર, તમે જમાને જમાને સંતો પેદા કરતા રહો છો ને અમારી આગળ પવિત્રતાના નવા નવા આદર્શો પૂરા પાડો છો. તેનાથી તમારી ધર્મસભા નિત્ય ફૂલતી ફાલતી રહે છે. લોકોના ઉદ્ધાર માટે કામ કરવાની સંત અલ્ફોન્સની જે અદમ્ય ધગશ હતી તે ધગશ અમારા અંદરમાં પણ જગાડો. પ્રણામ મારિયા, કૃપાદીપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળીશું. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.